ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સિલવાસના આમલી વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર ખાતે ગરીબ કન્યાઓના કન્યાદાન સહાય અર્થે તેમજ સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। સિલવાસના આમલી વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર ખાતે ગરીબ કન્યાઓના કન્યાદાન સહાય અર્થે તેમજ સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વક્તા પૂજ્ય શ્રી દેવુભાઈ જોશી ખેરગામવાળાની મધુર વાણીમાં આયોજન કરવામાં આવ્યું હતું। કથા તારીખ 15 નવેમ્બરથી 21 નવેમ્બર દરમિયાન કથાનો સમય બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યાનો છે। પોથી યાત્રા હેમંતભાઈ સૂર્યકાંતભાઈ પટેલ સરસ્વતી ચોક ગાયત્રી મંદિરની બાજુમાં આમલી સેલવાસના નિવાસ સ્થાનેથી બપોરે 2 વાગે નીકળી હતી। કથા સ્થળે પહોંચી હતી, જેમાં કથાના આયોજકોના પરિવારના સભ્યો, કથાકાર દેવુભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। આજે જ્યારે આ સેલવાસાની પાવન ભૂમિ ઉપર મા ભગવતી ગાયત્રી માતાના મંદિરના પટાંગણની અંદર જ્યારે આજની કથાનો પ્રારંભ થયો છે, આ કથા આજથી લઈ અને તારીખ 21 સુધી દરરોજ બપોરે 2 થી 5નો સમય રાખવામાં આવ્યો છે। ખાસ કરી આ કથાના 2 ઉપદેશો છે। એક તો કાર્તિક માસ ચાલી રહ્યો છે, તો એ કાર્તિક માસની અંદર સર્વ પિતૃઓના મોક્ષ માટે આ મંગલ કથાનું આયોજન છે। સાથે સાથે ભક્ત પરિવાર દ્વારા પણ એવો વિચાર કરવામાં આવ્યો કે આ કથામાંથી જે કંઈ ધનરાશિ પ્રાપ્ત થશે એ ધનરાશિ ગરીબ કન્યાઓના કન્યાદાન હેતુ આ ખર્ચ કરવામાં આવશે। મને વાતનો આનંદ છે કે આ પાવનધરા સેલવાસાની અને પાવનધરા ઉપર જ્યારે શ્રીમદ ભાગવતજીનું મંગલ પ્રારંભ આજે થઈ રહ્યો છે, એટલે હોંશે કોશે આપ સૌ એ કથામાં સહભાગી બન્યા અને આજથી લઈ અને આવતીકાલથી લઈ દરેકને એક નમ્ર અપીલ પણ કરું છું કે વધારેમાં વધારે લોકો આ ભાગવતજીની કથાનો લાભ લે, શ્રવણનો લાભ લે અને કથાનો આનંદ પ્રાપ્ત થાય એટલું કહી વિરમું છું। અસ્તુ, સૌને જય સિયારામ। પોથી યાત્રા બાદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આયોજકો દ્વારા આ શ્રીમદ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે।